સેવ ઉસળ બનાવવા માટે મેં વ્હાઈટ વટાણા લીધા હતા, જેને મેં 4-5 કલાક પલાળી દીધા હતા. હવે એને આપણે કુકરમાં સીટી વગાડી દઈશું કે જેનાથી પ્રોપર બફાઈ જાય. હવે આપણે મિક્સર જારમાં ડુંગળીની પેસ્ટ બનાવી લઈશું. એમાં મેં ડુંગળી, આદું, લીલું લસણ અને લીલું મરચું ઉમેર્યું છે. ડુંગળીની પેસ્ટ થઈ જાય એટલે આપણે 3-4 મોટી સાઇઝના ટમાટા લઈને એની બી પ્યુરી કરી દઈશું. હવે એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરીશું. તેલ ગરમ કરીને તેમાં હિંગ નાખવાની. હિંગ નાખીને આપણે જે ડુંગળીની પેસ્ટ નાખી હતી એ ઉમેરીશું. તેને થોડી સતળાવા દઈશું અને એના પછી આપણે ટમાટાની પેસ્ટ નાખીશું. ટમેટાની પ્યુરી નાખ્યા બાદ આપણે એમાં થોડું લાલ મરચું ઉમેરીશું. લાલ મરચું ઉમેરીને આપણે થોડું ચડવા દઈશું અને 2 ચમચા જેટલી તરી આપણે સાઈડમાં કાઢી લઈશું. હવે આપણે એમાં બાફેલા વટાણા ઉમેરીશું અને બધું સરખી રીતે મિક્સ કરી દઈશું. એની ઉપર આપણે નાખીશું મરચું, હળદર, ધાણા જીરું પાવડર, સેવ ઉસળ મસાલો અને ગરમ મસાલો. બધા મસાલા ઉમેરી આપણે એને સરખી રીતે મિક્સ કરી દઈશું અને ચડવા દઈશું. ગ્રેવી કરવા માટે આપણે અંદર 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું. ગ્રેવી આપણી ઉકળી જાય એટલે પછી તેમાં આપણે લીલી કોથમીર અને અડધી ચમચી લીંબુનો રસ નાખી ગરમા ગરમ સેવ ઉસળ, પાઉં, લીલી ડુંગળી અને ગાંઠિયા જોડે સર્વ કરીશું.